હેલો મિત્રો, સ્વાગત છે આપનું આપને એક નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ બધાને. અને ભાઈ ફરીથી આવી ગયા છે ડ્રાઈવ કરો એઝ પર ડ્રાઈવર રૂલ. કાંઈક તો બોલો. કોલેજ જઈ રહ્યા છીએ સવારમાં ભાઈ ઊંઘમાં છે. તમે કયો એવી ઊંઘમાં છો? કાઉન્સમાં રાત્રે 2-3 વાગ્યા સુધી એડિટ કર્યું છે. કેટલા વાગ્યા સુધી જાગતા હતા ભાઈ? કીધો છે 1:30 વાગ્યા સુધી. બસ તો આપણે બસ સારા જ હતા. 1:30 વાગ્યા સુધી આપણે જાગતા જ હતા. એકચ્યુઅલીમાં જોરમાં બોલો યાર. 3-4 દિવસની ઊંઘ ભેગી છે. એ તો રહેવાની તકલીફ યાર, અને હજી ક્રિએટરની લાઈફ નો. અને હજી પ્રોજેક્ટ સબમિશન બાકી છે. આજ પ્રોજેક્ટ સબમિશન છે આપણું, અને 4 વાગવાના ફાઇનલ વાત છે. એટલે હવે જોઈએ મોરે જવાનું છે. અને સાંજે પાછું લગ્નમાં જવાનું એટલે આજે કાંઈ ભેગું થવાનું નથી. મિત્રો આપણે કોલેજ પહોંચી ગયા હતા અને આપણે પ્રોજેક્ટમાં વધારે ગઈ છે. આપણે એક રીલ મૂકી હતી, નોન ફોલો આવી ગયા છે. આપણે 700 વ્યૂ આવી ગયા છે. અને આ ભાઈ મારવા કવડા ભાઈની જે આ ભાઈની રીલ બનાવી, આ ભાઈની આપણે રીલ બનાવી છે. ભાઈને કીડી અને આ ભાઈ આપણે પ્રોજેક્ટ સબમિશન છે હેરાન સોલ્વ કરે છે. કેમેરો જ નતો આમાં ગેમ અરે કાકા યાર કાકા પ્રોપર ફોટો સ્ટાર એટલે એકડો યાર અરે આમ જો આમ 90s ના કાકા લાગ્યો. 90s નો છે ને તારે ઓલું સોંગ બકવાનું યાર, જૂનું સોંગ અલા ગાઈઝ આપણે કોલેજ આવી ગયા હતા. પહેલો લેક્ચર અટેન્ડ કરી લીધો અને બ્રેક હતો અત્યારે. અને ભાઈ ચાલો ભાઈ બાંધવાનું થઈ ગયું છે. અને ભાઈ બૂટ છૂટા ઉલાડે છે. આપણે આગું રહેવું જોઈએ. બાધે ભાઈ એને ચીડવે છે. ભાઈ લિટરલી ખાટા થઈ ગયા છે. ભાઈ ખાટા થઈ ગયા છે. આજુબાજુ બધા આપણને જોવે છે કેમ કે આપણે વ્લોગ બનાવી જોઈએ. તરત એડવર્ટાઈઝ મંડ્યા કરવા. કાકા મારો આપણે કાકા મારજો તો માર દે. મિત્રો આપણે આવી ગયા હતા પ્રોજેક્ટ સબમિશનમાં. લેપટોપ માથા મૂકીને ભરે છે અને ઓલે બાજુ અવાજ થાય છે. એકવાર તો મેં તગડ્યા ભાઈ હાલતા જશે. જો એક સલાહ આપું, પાણી નીચે નથી, અહીંયા પાણી અને જો આ બાજુ ગ્લવ. ત્યારે તમે આત્મહત્યા કરવાની ઈચ્છા થાય તો પાણી લઈ આગળ નાખવાની એટલે પ્રિન્સભાઈ મરી જાય. ગાઈઝ આપણે ઓલમોસ્ટ આજનું જે કામ હતું એ કમ્પ્લીટ થઈ ગયું છે. ભાઈ કરવા બેઠા છે અને અમે સામે બેનની કેબિનમાં જવાનું છે ચેક કરાવવા. એટલે ભાઈની થોડી હવા ટાઈપ થઈ ગઈ છે, મોઢામાંથી જવાનું છે. અને આ ભાઈ ફોનમાં જોવામાંથી નથી ઊંચા નથી આવતા, ક્યારના ફોન જ જોવે છે. હોય એવા આવે તો એમ ન મળે, એમને હું નથી દેખાતો, તું જ દેખાતો. હમણાં કેવું થયું ગાઈસ ખબર છે? અહીંયા ભાઈ બેઠા હતા ત્યારે હું બેઠો અત્યારે હું બેઠો ત્યાં બેઠા હતા ભાઈ. તો છે ને ભાઈને અંદર ને બાજુની કેબિનમાં જેને એમ બેઠા હતા ને એને બોલાવ્યો, ભરી લીધો. એ કે મસ્તી કરવા આવો છો તમે એવું કે ભરી લીધો. એટલે ભાઈ થોડાક ટાઈટમાં છે. હમણાં બ્લોગ સબમિટ કરીને આપણે હવે બ્લોગ સબમિટ કરેલા સોરી આપણે હવે પ્રોજેક્ટ સબમિટ કરી ને અમારે ડિસ્કસ કરીને મળે. આ ભાઈ દાંત કાઢે આપણે બ્લોગ સબમિટ કરવાનું લાગ્યું ને અંતરાત્માથી ભૂલ થઈ ગયું લાગ્યું ને તમે? મેં તને કીધું હતું આમાં આપણે કોઈ છે ને
મેં અમને નીચે મળ્યા પહેલાં સ્ટાફ રૂમમાં, તો મેં મેમને કીધું હતું કે સબમિટ કરવાનું, તો મેં એમ કીધું કે 5 થી 10 મિનિટમાં હું હમણાં ઉપર આવું ને ત્યારે, તો અત્યારે અહીંયા કોઈ નહોતો, મેં ત્યાં વેઇટ કરવી છે ને, મેં એને કીધું હતું કે આપણે ત્યાં ઉપર જઈને વેઇટ કરવી, મેં આવે એટલે ડાયરેક્ટ આપણે બતાવશું. તો ભાઈ કેન્ટીનમાં લઈ ગયા અને ત્યાં 5 મિનિટ જ બેઠા, ખાલી 5 મિનિટ હતી, અને અત્યારે અમે છેલ્લી 15 થી 20 મિનિટથી બેઠા છે. અડધી કલાકથી બેઠા છે ભાઈ, હજી અમારો વારો ન થયો. કીધા કુંભાર ગધેડે ન કરે, સમજાય સમજાય નથી. જો મારા મારી પર આવી ગયો. આપણે ઉપરથી સ્ક્રોલ કરતા આ જો મજા આવી જાય છે પ્રોફેસર. આજુ આપણા ડિપાર્ટમેન્ટનો ગજની હવે શિવાજી આવી જશે આગળ આપણે મેમને એક્સપ્લેન કરવાના છે. આપણે મેમને એક્સપ્લેન કરવાના છે કઈ રીતે છે. અને આ ભાઈ વાહ કેમેરામાં આંગળીઓ કરવા માંડ્યા. ફાઇનલી એક્સપ્લેન કરે છે આપણને. આપણે એક્સપ્લેન કરતા હતા, આપણને આ બધા એક્સપ્લેન કરવાનું દીધું, હવે કરે છે એક્સપ્લેન. આ ભાઈ વાહ કેમેરા પાછી હળી બેઠા છે. આપણે છે ને આમ સ્ક્રોલ કરતા કરતા ઉપર આવશું, પછી આપણે એમને કીધું મેમ હિયર ઇઝ PR diagram, and in which we have done almost covered all the things like admin can check feedback, admin manages products, and admin orders, when admin can check manage order, all the things ma'am, you can check it ma'am. પછી આપણે નીચે લઈ જાવ એમને સ્ક્રોલ કરતા કરતા એમને આપણે નીચે લઈ જાવ સ્લાઇડમાં, આપણે પછી આપણે યુઝ કેસ ડાયાગ્રામ પણ બતાવશું. બસ આજ તો થઈ ગયો. ગાઈઝ આપણે પ્રોજેક્ટ સબમિશનમાં આવ્યા હતા, અને અમારી હારે અમારા મિત્રો આવ્યા હતા. આ 3 જણનું ગ્રુપ છે, એક આ છે, અને એમાંથી છે ને આંગળી બતાવી કોણે બનાવ્યો છે, આને બનાવ્યો છે, અને આ અને આ ઝૂમ આઉટ લે આ બંને છે ને, આ બંને અત્યારે શીખીએ છે બહાર, મેમની કેબિનની બહાર બેઠા બેઠા હમણાં શીખીને અંદર જઈને સબમિટ કર્યા છે. આવું હાલે અમારા ગ્રુપમાં. એ ઓલું કરતો જીમિત, ઓલું કરતો હમણાં કર્યું દેવું, આમ કર્યું તો આમ કરતો આવે કરતો આ રીતનું રિએક્શન એ નહીં, આ રીતનું રિએક્શન આવ્યું હતું. આંખ બંધ કરીને હા જો બસ એમ રાખ, અને મોઢું સ્માઈલ કરી નાખ. હવે આંખ થોડીક વધારે ખોલ. ગાઈઝ આપણે સબમિશન કરીને આવી ગયા હતા, અને ભાઈ માથું મીંડા ખંજવાળા લેપટોપ માથે મૂકીને, કેમ કે મેં સોમવારે પાછા બોલાવ્યા છે આનું આ સબમિશન લઈને. આમાં ચેન્જીસ કરવાના ઘણા કીધા છે. એવું નથી, એને આવડતું નથી. હા મેં તો મેમને નથી આવડતું. આપણું આખું કેમ્પસ ખાલી થઈ ગયું છે ગાઈઝ, અને આપણે બધાથી છેલ્લે આવ્યા છે ઓલમોસ્ટ સબમિટ કરાવીને થાકી ગયા આજે. અને હવે આજના વ્લોગ માટે આટલું જ છે. ના ભાઈ મારી પર આવી ગયા છે એટલા થાકી ગયા છે. આપણે આજના વ્લોગ માટે આટલું જ છે. મળીએ નવા વ્લોગમાં કંઈક નવી વાત સાથે. તો જય શ્રી કૃષ્ણ બધાને, બાય બાય.